જય દ્વારકાધીશ મિત્રો, આજે જાગ્યા છે એ 5 વાગ્યાના અપલખણા એ જગાડ્યા છે, પણ હવે અપલખણો ફોન ઉપાડતો બંધ થઈ ગયો. એટલે આપણે હવે થોડુંક કામ કરી લઈએ. હવે આપણે પહેલાં ભેંસને પાઈ લઈએ, અપલખણો જ્યારે ફોન ઉપાડે ત્યારે. હાલો તારવવું તો પડશે. આમાં માટી બે ધૂળ વધારે છે એટલે તારવવું પડે, આમ નકર ખાય નહીં. આમ તારવી નીરવું પડે. હવે આપણે આને નીરી દઈએ. સારો હાલો, આપણે આ ફોન લઈને પાસે જઈને તો એ ભડકે છે, બીવે છે કે આ ડોક્ટર છે એમ. એટલે એ ઘડીક ખાહે નહીં. અત્યારમાં કુણી રોટ લઈને માખણ ને ગળ ઝાપટી લીધો હમાઈથી, એટલે ઉપાધિની બપોર સુધી. ને હવે કરી અપલખણાને ફોન. હાથ તો 5 વાગ્યાનો કર્યો હતો, પછી અત્યારે તો ફોન જ ઉપાડ્યો નહીં પાછો. હા ભાઈ ભાઈ હાલ. હા હવે આપણે ડેલો ખોલી નાખીએ, પછી ગાડી કાઢીએ બારી. એટલે હાલની ભાઈ હાલની. હવે 5 વાગ્યાના જગ્યાએ પાછો ફોન જ ઉપાડતો બંધ થઈ ગયો. 5 વાગ્યાનો જાગો ને ફોન સ્વિચ ઓફ કરીને બેઠા ને કે હાલો જાગો જાગો, મને કે પોતાનો ફોન સ્વિચ ઓફ. નીકળો હવે ફટાફટ નીકળો, હાલો. જેમ આપણે ગાડીમાં પેટ્રોલ પુરાવવું પડે ને એમ આને બીડી પાવી પડે ઘડીએ ઘડીએ, તો એ માયનાની ગાડી હાલે. ભાઈ 20 રૂપિયા ડીઝલ નાખી દેતા મારા તરફ ચાલ્યો. એનું નો આવે તું. 20 નો લીટર આવી જાય ને. હવે ત્યાં ભાવ પૂછ્યા કરે. હવે શું ભાવ છે? શું ભાવ છે? 100 રૂપિયા. 20 નું આવે. બે સાનો હાલો હાલો જુગલ, હાલ હાલ હાલ. તને સા પાણી પાઈ દઉં ને અડા જેખો થઈ જાય. આપણે ગમે ત્યાં બહાર જતા હોઈએ એટલે ઓલ્ટો કરવો પડે, એટલે સા પાણી પીએ ને પછી બીડી ઠપ કરીએ તો મજા આવે. બહુ ગરમ છે સા. તે સા ગરમ જ હોય કે ટાઢી ફ્રીજમાં ન આપે તમને? સા કરતા કેટલી ગરમ એમ. તું તે હરખો બેઠો સાડી કે સડીને બેહવાનું છે બેહે જ ને. કારણ કે આ બાકડે બેઠો હોત તો બાકડો ભાંગી જાય. હવે ઠપ કરીએ બીડી. લાવો બાકસ. હા અહીંયા સોકડી પડે, તમે કોકને પૂછજો મળ્યા ધોળવા. પણ ડ્રાઈવર ને ખબર હોય ને, આપણે બેહવાનું. ડ્રાઈવર ને શું ખબર હોય? ડ્રાઈવર તો જ્યાં આંકે રાખશે. એટલે હવે અત્યારે આ સમયમાં બધું નેટ ઉપર રસ્તો ક્યાં કઈ ખબર છે તમને? નેટ નો ભરોસો ન કરાય. એકદમ નેટ નથી ઉતાર્યા પછી પાછું ફરવું પડ્યું 7 કિલોમીટર. તો એલા આપણે કોકને અહીંયા પૂછજો હો ભાઈ રસ્તાનું. નેટ કરે આમ કરીને નેટ ક્યાંય નું ક્યાંય પોગાડે. તું નીકળો નેટ નો દીકરો થા. નેટ ને હિસાબે તો આપણે અહીંયા પહોંચ્યા છીએ. એ વાત તમારી સાચી, પણ નેટ પાછો હેરખું જોવું પડે. આપણે લોકેશન પ્રમાણે અડધે પહોંચ્યા છીએ. હજી આપણે 1.5 કલાક ગાડી દોડાવવાની છે. હાલો ભાઈ, બે અપલખણા ગાડીમાં બે. ઓલી બાજુ ઓલી બાજુ બેહું. બે ની હવે ભાઈ બે ની સા પાણી પાયા તને. હવે હાલો હાલો હાલો. આ બાજુ બધા શેક ડેમ ને બહુ આવે હો આપણી બાજુ પર. સુગલભાઈ ગાડી હારી, ડ્રાઈવર હારો, આ બધું સારું છે. પણ વળાક બહુ આવે છે. આપણે ફોલોવર મળ્યા, આગળ ગાડી ઊભી રાખી દીધી. હા આપણને રસ્તામાં આપણા ફોલોવર મળી ગયા. આપણે યારે ફોટો પડાવ્યો. કેટલો આપણી ઉપર એને ભાવ છે. 8-10 કિલોમીટર ગાડી પાછળ હતી. એ અમને અહીંયા સર્કલે આંબી ગયા અને વન એક ધારો વગાડ્યો એટલે અમારું જાન ગયું. એટલે આગળ ગાડી ઊભી રાખી ને નીચે ઉતરીને અમારે યારે એને ફોટા પાડ્યા. અને આવો ભાવ આપતા રહેજો મારા ભાઈ, મારા બાપલિયા. હાલો જુગલભાઈ, ધોળાથી અમરેલી ઘણું થાય નહીં? હા ઘણું. ઘણી ગાડી હાકી. કપાસમાં તો ભાઈ હાલ કરે આ વર્ષમાં કઈ બહુ ઉત્પાદન મળ્યું નથી. બહુ નુકસાની જે છે. માવઠું છું એમાં બધું ફેલ થઈ ગયું છે. અરે ભૂંજરું એક તો થાવ. હા બે ખાવ પણ ગાવલી ગેલા તે. આને સરપંચ ખાવા નથી દીધું લાગતું અત્યારમાં ભૂંગળા જોટે તે. એટલે તો પૂછતો છો તારું વળકા કરે. મને કઈક આમ આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ ખવડાવજો, સારી દુકાન આવે ત્યાં નીકળે ભૂખ્યા નકર તમે પાપમાં પડશો. આવું ઘેરે બધું ખબર આવે છે. અમારી પાસે માગા નીકળ્યો. ખાવું તો પડે ને, ખાધા વગેરે અમને મોય. હા એ વાત. પણ આ બધું આ ઠંડુ ને આવું બધું ક્યાંથી શીખી ગયો? અમે સહી અત્યારે અમરેલી ધોળા રોડ ઉપર. અને આ રોડ ઉપર એરડાના ખેતર બહુ જોઈએ અત્યારે. તો આપણો એવો વિચાર છે કે એકાદા ખેતર જઈને વિગતવાર માહિતી લઈ એરંડાની ખેતી કઈ રીતે થાય. અમે ધોળા રેલવે ફાટકે ઉભા છીએ. આપણી ગાડીનું નામ વાંચી ને આપણને આ પોલાવર મળવા આવ્યા. જુઓ વાહ બધું વાહ. કેમ છો?
અહીંયા જો ફોન આમ આ અમે ઊભા એટલે રેલગાડી આવ્યો. આ નીકળ્યા આમાં તો ઓલા બંબાસ છે, આમાં શું પીર્યું આમાં ગેર ગાયનું ઘી પીરું દીધું ભાઈ. હવે ભાઈ ગાડી ઊભી રહે, આગળ રેલગાડી અહીંયા આવશે તો જ બકે. તમે ધ્યાન રાખો, રેલગાડી આવશે જ આપણે. હા જો 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 આવે. કેમ કીધું તો ને આવી? હા તારી વાત. હવે આગળ આપણે ગાડી ચાલુ કરશું એટલે વહી જાય. અરે ભાઈ ડ્રાઈવર ભાઈ, ગાડી ચાલુ કરે હાલ, આગળ રેલ વહી જાય હાલ. ભાઈ જોવો વહીજી કે હા વહીજી હો. ગાડી ચાલુ કરે એટલે વહી જ જાય, ખબર જ તારું બહુ બકે બધે. અહીંયા તારું આ રેલ માં બકે એટલું પાછું ઘેર બકે કે બધે બકતું હોય તો બકે બધે. ઘેરે નો બકતું હોય. ઘેરે આ શું હોય? મારી નાખે તમે તો. તમે એવું ન કહો કરે. જુગલભાઈ ગમે ત્યાં ગાડી ઊભી રખાવો. હવે આ એરડાના ખેતર જોઈ જોઈને હું થાકી ગયો છું. હવે ગમે ત્યાં એક ખેતરમાં જવું જ જોઈએ, જોવા જ જોઈએ. હું તારે લઘુશંકર જાઉં? એટલે ભાઈ ના મારે એરડાનું ખેતર જોવું છે. ઠીક એમ કે નહીં. એટલે ડ્રાઈવર ભાઈ હારો ઘેરો આવે અહીંયા ઊભી રાખજો ગાડી. આને જોવું જ છે ને તે જોઈ લે. એરડાનું ખેતર આ જ છે. અહીંયા રાખ બસ ઉતરી હવે ઉતર હરખો. આ ઘેરો મસ્ત છે લે. જો આ એરડાનું ખેતર આ સારું છે. એક બીડી લાવો, કૂતરું ભણે છે ને કરડી જાય ને. જુગલભાઈ આને લઈ જવાનું છે, ગાડી મૂકી છે ને મને. પણ અત્યારે ઈ ગાડી ભરી દે, તું જવાનું થાય ને વયું ન જાય એમ. હા ત્યાં વયું નહીં જાય. અને બિસ્કિટ નું પાકીટ એક નાખીને એટલે આઈને રે. સારું ગમ્યું મને. છે બિસ્કિટ અહીંયા મૂકી દે. તો અહીંયા એરંડાનું ખેતર બહુ સારામાં સારું જોવા લાયક મળ્યું છે, તો આપણે જોવાનું છે. પણ ત્યાં જોવો, પણ અહીંયા શીંડું તો ગોતો પેલા ઓડાનું પેડા હાલવા મળ્યા. જો અહીંયા આવી ગયું તને અહીંયા દેખાય. પણ અહીંયા ભીનું છે, મીડા ગપ ગપ ધોળવા. ભીનું છે તો આપણે ખેડૂના દીકરા છીએ. આમ જો જુગલભાઈ આ છોડવો જોવો તમે, કપા કેટલા કેટલી ઊંચી હાઈટ છે આની. જોવો તો ખરી. આમાં રમાની ઘડ ગણતો કેટલી છે આમાં? આ 1 2 3 9 10 11 12 ગળ્યું છે આને એક છોડવે. એ તે પછી વાંભ ને 3 ફૂટની. આજે આને જો આ વર્ધક સલું છે અહીંયા. એટલે આ 3 ફૂટની લોડ થાય આમાં. આ ખેડૂતે ટોટલ 9 વીઘાના એરડા સોંપેલા છે. આપણે આ એરંડા સોંપવાની પદ્ધતિ છે ને, આપણે કપાસ સોંપીએ એ જ રીતે એરંડા સોંપાય. આ એરંડાના વાવેતરમાં 6 ફૂટનું પાટલું છે ને લાઈનમાં 2.5 ફૂટનું અંતર છે. આનું વાવેતર ધોળા અમરેલી બાજુ બહુ થાય છે. અમારે તળાજા ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં ઓછું થાય છે. અને આને હરિયા બાંધીને જ પાણી આપવાનું રહે છે. અને 20 થી 25 જમણે આપણે આને પાણી આપવાનું રહે. વાવેતરમાં આપણે કપાસ હોય કે એરંડા હોય, સારું બિયારણ હોય તો સારું ઉત્પાદન આપણને મળે. આ ઘડ છે એ અત્યારે લીલી છે, આ ભૂરી થઈ જાય એટલે સમજવાનું કે આ પાકી ગઈ. અને કોઈ એરડા કે કોઈ એરડિયા કે, પણ આપણે આને દિવેલા કહેવામાં આવે છે. આપણે જે ખેતરમાં ઊભા છીએ એ સાઈ સીડ કંપનીનું એરંડાનું બિયારણ સોંપેલું છે. આ બિયારણ લાલ થડવાળી જાત છે, સાઈ 33. આ સાઈ કંપનીનું બિયારણ આપણે સોંપીએ તો સુકારાનું પ્રમાણ બહુ ઓછું રહે છે. આ સાઈ 33ની બિયારણની થેલી છે. અને આ આખા ખેતરમાં આ બિયારણ સોંપેલું છે. અને આ પેકેટમાં બધા એક સરખા દાણા આવે છે. આપણે ખેતરમાં પાણીની સગવડ ઓછી હોય તોય પણ આ પાક પાકી જાય છે. આ બિયારણની જાતમાં દાણાનો વજન વધારે આવે છે અને ફોતરી બહુ ઓછી નીકળે છે. અને આ પાકની ભરતી 80 થી 85 કિલોની રહે છે. જુગલભાઈ આમ તો જુઓ, આ છોડવા કેવા મજબૂત ગરબા જેવા લાગે નહીં? બહુ મજબૂત છે. આ બિયારણની અંદર દવાની એક પડી આવે છે. આ બિયારણને પટ મારી ને અડધો કલાક સાંયે રાખવાનું અને પછી વાવેતર કરવાનું તો ઉત્પાદન સારું આવે છે. એટલે છોડનો વિકાસ બહુ સારો કરે છે. એટલે ભાઈ એ પડી મારા ખિસ્સામાં છે. હા આ બસ જો આ પડી. આનો દોડવો જો તો કેટલો મજબૂત છે, આમ કડક. જો આ ફૂલ આવી ગયા જુઓ. એટલે પાકાનો બહુ મજબૂત સારો આવે, વજનદાર દાણો બને છે. ઓલા દોડવા જો પાકી ગયા છે. થોડી તો બે બતાવી તો જુઓ ને, બહુ મજબૂત છે આનો. આ 2 દોડવા અમે તોડ્યા પણ પાક તો જુઓ એક હરખા દાણા. મિત્રો અમે આવ્યા હતા અહીંયા ધોળાની બાજુમાં એરંડાનું બિયારણ જોવા માટે. આ બિયારણ આપણે ગુજરાતમાં સૌથી સારા બિયારણમાંનું એક આ બિયારણ છે. તમારે આ વર્ષે જો એરડા વાવવાની ગણતરી હોય તો 63 જરૂર વાવજો. હવે આ
તમે અહીંથી બહાર નીકળો, આ બધે લોંધા ઉડેડા ચેક મને ખાવાનું જમવાનું નાસ્તાનું તો ગોતો કાંઈક. જુગલભાઈ હવે તમે મને એરડા જોરાઈ ને એરડિયા જેવો કરી નાખો. હવે ચેક હાલો ને ઠેઠી સોરવા જાય. હાલ 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 બાજુની વાડી છે વેલા લઈ આવી. હાલો હાલ 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 હાલ. ભાંગી નહીં નાખે ને કોઈ ખો અરે ભાંગી હું ને આપણે ક્યાં ગાડા ભરવા, આપણે તો ખાવા બે લેવી. ખોખરા કરી નાખશે સોરવાના. આ ઉખેડી નાખ, અહીંયા રોડે ઉખેડી નાખ. બૂટ ભાંગી નાખતો નહીં. બોટ ભાંગે થોડા બૂટ તૂટી જાય, ભાંગે જ જાય બોટ. હું કા લાકડા ના આવે.